पल्लवभूषणं मृगधरं पशुनापते सूर्यशशाङ्कवह्निनयनं સાનિધ્યમાં સંતગણ તેમજ શિવકથા પ્રેમી શ્રોતાઓ ભાઈઓ બહેનો દરેક વ્યાસપીઠ પર હાર્દિક હાર્દિક સ્વાગત. ઓમ નમો નારાયણ. પાતા ગામમાં તો મહાદેવની આ ત્રીજી કથા છે. બ્રહ્મલીન પૂજ્યપાદ પરમેશ્વરાનંદગીરી બાપુના સાનિધ્યમાં એક વખત કથાનું સુંદર આયોજન, પ્રથમ આયોજન બાપુનું એટલું ટૂંકું આયુષ્ય હશે અને બહુ સાચી વાત કહું તો મારી પર એક બાપુનો આશીર્વાદ છે. હું બાપુને ઋણી છું. એની એટલી મારા ઉપર કૃપા જે કરી હતી. પ્રથમ કથા કરી અને અમે બાપુને સાથે ચારધામ યાત્રામાં ગયા. તો આ પાતા ગામ થાન આશ્રમના આપણે અને એનાથી કહું તો બાપ ગુરુના ઋણમાંથી મુક્ત ન થવાય. એક સાધુના ઋણમાંથી ગુરુ તો ગુરુ છે. તેમાં પૂજ્યપાદ પરમેશ્વરાનંદગીરી બાપુ જ્યાં ક્યાંય હોય એ ચેતનાને હૃદયસ્થ વંદન કરું છું. પેલા હૃદયસ્થ વંદન કરું છું. ગુરુપદ પંકજ પદ્મ પરાગા, ગુરુપદ પંકજ પદ્મ પરાગા, શુરુચિ સુવાસ સરસાય અનુરાગા, શુરુચિ સુવાસ સરસાય અનુરાગા, ગુરુપદ પંકજ પદ્મ પરાગા, ગુરુપદ પંકજ પદ્મ પરાગા. એવા સદગુરુના ચરણોમાં વંદન કરી
અને શ્રી શિવ મહાપુરાણ દોડમાં જઈશું. પણ એની પૂર્વે આપણો એક નિત્યક્રમ જે છે લિંગાષ્ટકનો પાઠ. તો ભાવ અને પ્રેમથી બધા લિંગાષ્ટક સાથે સાથે બોલજો. હું તો વારંવાર કહું છું જ્યારે જ્યારે કથાઓ છે કે એને કંઠસ્થ કરી લો, કારણ કે લિંગાષ્ટકનો પાઠ છે ને મહિમાવંત છે. જે માણસ લિંગાષ્ટકનો પાઠ કરે એનો શિવ ચરણમાં વાસ થાય એવો મહિમા છે. શિવલોકમાન શિવે સહમોદતે. કમસે કમ આપણી પાસે તો આ વખતે નવા અપારણ 9 દી પૂરતું નથી, 1 મહિનાની કથા છે. જેમ રામેશ્વર ધામમાં માસ પારાયણ કરીએ છીએ એમ આ પાતા ગામનો પ્રેમ અને સિદ્ધેશ્વર મહાદેવના જે સેવકગણ છે એનો એટલો બધી પ્રેમ ઘણા સમયથી કે બાપુ એક વખત એવું આયોજન રામેશ્વરમાં થાય, એવું આયોજન સિદ્ધેશ્વર મહાદેવ થાય. પણ જ્યાં સુધી મહાદેવનો હુકમ ન થાય ત્યાં સુધી શક્ય નથી. એની કૃપા હોય તો જ સાહેબ થાય. મહાદેવની કૃપા વિના શક્ય નથી. અને આ વખતે મહાદેવજીએ કૃપા કરી છે. અને મધુવંતી નદી તો એ વહે છે મધુવંતી, પણ જ્ઞાન ગંગાનો પ્રવાહ સિદ્ધેશ્વર મહાદેવ આવ્યો છે. ગંગા તો ગૌમુખથી નીકળી અને ગંગા સાગરમાં મળે છે. ઉત્તરમાંથી નીકળી અને પૂર્વાંચલમાં જાય છે. ગંગાનો પ્રવાહ ગંગા સાગર ત્યાં જઈને મળે છે. પણ મહાદેવની કૃપા થઈને ભાગ્યની વાત છે આજ જ્ઞાન ગંગાનો પ્રવાહ પશ્ચિમમાં આવ્યો છે. દિશા પલટાઈ જાય, મહાદેવની કૃપા થાય. આજ ગંગા સમુદ્રને મળવા માટે થઈ જ્ઞાન ગંગાનો પ્રવાહ પશ્ચિમ સમુદ્રને કિનારે, પૂર્વથી પશ્ચિમ. તો પરમ ભાગ્યશાળી છીએ આ ક્ષેત્રમાં બેહી કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય. શિવ મહાપુરાણની અંદર વર્ણન કર્યું છે કયા ક્ષેત્રમાં કથા કરવી જોઈએ, કયા ક્ષેત્રમાં સાંભળવાનો કેટલો મહિમા છે. આવું મહાદેવની કથાનું વર્ણન કર્યું છે. આપણી પાસે 30 દિવસ છે એટલે હું એનું વર્ણન આગળ કરીશ કે આ કથા કેટલી મહિમાવંત છે. સૌનકાદી ઋષિઓએ સુત પુરાણીજીને પૂછ્યું હતું કે મહાદેવની કથા કરવી હોય તો કેવા ક્ષેત્રમાં જઈને કરવી જોઈએ, ક્યાં કરવી જોઈએ? એટલે સુત પુરાણીએ કહ્યું કે સૌથી સારું જો ક્ષેત્ર હોય તો ઘરનું આંગણ છે. ઘરને આંગણે મહાદેવની કથા કરાય, પણ એનાથી પછી આગળ જતા વિશેષતાઓ બતાવી કે ઘરને આંગણે કરો ને એનાથી શ્રેષ્ઠ છે ગાયને ગૌશાળાઓ. જ્યાં ગાયને બાંધવામાં આવતી હોય એ જગ્યાએ મહાદેવની કથા થાય તો એનાથી 10 ગણું ફળ આપે છે. એનાથી આગળ કહ્યું છે જળાશયનો કિનારો હોય ને તો એનાથી 10 ગણું ફળ આપે છે. એનાથી આગળ કહ્યું બિલી કે તુલસીના વૃક્ષની નીચે મહાદેવની કથા જો સાંભળવામાં આવે યા તો મહાદેવની કથા વાંચવામાં આવે ને તો એનાથી 10 ગણું ફળ પ્રાપ્ત થાય છે. એનાથી આગળ કહ્યું કે જો એમાં તીર્થનો કિનારો હોય, તીર્થ ક્ષેત્ર હોય તો એનાથી 10 ગણું ફળ પ્રાપ્ત થાય છે. એનાથી આગળ કહ્યું છે ગંગા, ગોદાવરી, કાવેરી, તામ્રવર્ણા, સિંધુ, સરયુ આ પવન પાવની જે નદીઓ એના કિનારા ઉપર એનાથી 10 ગણું ફળ પ્રાપ્ત થાય છે.
ક્ષેત્રમાં થાય, મહાદેવનું શિવાલય હોય, મહાદેવનું જે પિંડ હોય સ્થાપેલું એ ક્ષેત્રમાં એનાથી 10 ગણું ફળ પ્રાપ્ત થાય છે. અને એનાથી કહ્યું છે કે સમુદ્ર કિનારો કે પર્વતની ટોચ ઉપર જો મહાદેવની કથા કરવામાં આવે ને એનાથી 10 ગણું ફળ પ્રાપ્ત થાય છે. તો મોટી વાત તો એ છે કે અહીં સમુદ્રનો કિનારો છે, સંગમ તીર્થ છે, સિદ્ધેશ્વર મહાદેવ છે અને સંગમ ઋષિ જેવા મહાન ઋષિને અહીં જ્યાં બેસણા છે એ ભૂમિમાં કથા સાંભળવાનો અવસર મળ્યો પરમ ભાગ્યશાળી છે. આનાથી વિશેષ ભાગ્ય જગતમાં કયો હોઈ શકે? કેટલું બધું અહીં ભેગું થાય છે, સમુદ્રનો કિનારો અને જ્યાં નદી અને સમુદ્રનું મિલન થાય એને સંગમ તીર્થ કહેવામાં આવે છે. અહીં મિલન થાય છે અને મિલન થાય એટલે બેનું મિલન થાય પણ મળ્યા પછી એક બની જાય ને એને તીર્થ કહેવામાં આવે છે. મધવંતી જ્યાંથી ઉદ્ગમ સ્થાન હોય, આપણે આગળથી ઉદ્ગમ સ્થાન છે મધવંતી નદીનું, ત્યાંથી દોડતી આવે પણ સમુદ્રને મળી જાય પછી એમાં ન કહેવાય કે આ મધવંતી છે. એમાં વિલીનીકરણ ત્યાં થઈ જાય એવું તીર્થ સ્થળ છે. અને બાપ એવા તીર્થમાં બેસી અને હું તો એમ કહું કે 1 મહિનાની કથા સાંભળીને આપણું પણ એ પણ મટી જાય અને મહાદેવમાં જીવ સમર્પિત લીન થઈ જાય. હું કાંઈ નથી, હું પણ મટી જાય. અહીં આવીને મધવંતીનું હું પણ મટી જાય છે. સમુદ્રમાં મળ્યા પછી એમાં મધવંતી ક્યાં છે કાંઈ ખબર નથી. તો બાપ આ જીવ અને શિવની એકતા સંગમ તીર્થ આ છે જ્યાં જીવ શિવને મળવાનો છે. શુરારચિતલિંગમ બ્રહ્મ મુરારી, શુરારચિતલિંગમ નિરમલ ભાષિત શોભિત શિવાય.
પુણ્ય પઠે શિવ સન્નિધો શિવલોક માનો શિવે આશયતમ પ્રિયારવિંદે ભવમ ભવાની શરિતમ નમામિ મંદારમાલાય કવિતારકાલાય કપાલમાલાય ગીતગંધરાય દિવ્યાંબરાય દિગંબરાય નમઃ શિવાય ચ નમઃ શિવાય અખંડાનંદ બોધાય શોકશંકાપહારિણીં સચિદાનંદ રૂપાય શંકરાય નમો નમઃ શંકરાય નમો નમઃ. પ્રથમ દિવસે એટલે મંગલાચરણ. આજે રામેશ્વર ધામમાં સવારે મંગલાચરણની કથા કરી છે. સોપાન છે મંગલાચરણ. જોકે મંગલાચરણ નો એક અર્થ થાય મંગલ ઉચ્ચાર. મંગલ ઉચ્ચારણ. મંગલાચરણ એટલે મંગલ ઉચ્ચારણ. આ જીવનની શરૂઆત ત્યાંથી કરવી પડે. કવાડા નહીં, એક કાને બે કરતા નહીં. જોડવાની વસ્તુ છે, જોડવાનો છે. અને મારા મહાદેવની કથા એટલે સેતુબંધની કથા છે. જીવને શિર સાથે જોડવાનું કામ કરે. આ મહાદેવની કથા સાહેબ જોડવાનું છે, તોડવાનું નહીં. અને આ જગતમાં કોઈ પણ સંબંધને જોડવાનું તો પેલા હારું બોલવું પડે. પછી ચાહે તો જીવ માત્રનો સંબંધ હોય, આપણો સાંસારિક સંબંધ હોય, મંગલ ઉચ્ચારણ ન કરો તો જાજાદી સંબંધ ટકે નહીં. તો આપણે તો એક એક મહિનાનો આનંદ કરવો છે, મંગલ ઉચ્ચારણ કરવાનું છે. આખી મારી કથામાં હું એવો વક્તા છું ને ટકોરા મારીશ. કારણ કે એક સાધુનું કામ છે આ જીવને જગાડવો. આ સાધુનું કામ છે. એક એક મહિનાનું માસ પારાયણ જ્ઞાન ગંગાનો પ્રવાહ મધવંતીમાં ભળી સમુદ્રના કિનારે સામે મુક્તિધામ છે. કૈલાસ ધામ છે મારા મહાદેવ. મુક્તિધામ છે. અને બધા જીવને એકથી આવવું વિલીન થવા માટે, જે છે એમાં ભણી જવા માટે આવવું છે. જીવને શિવ સાથે સંબંધ જોડવો છે, સેતુબંધ જોડવો છે. પરમ ભાગ્યશાળી છે જ્યાં વિલીનીકરણ થવાનું છે, ત્યાં બહેન મહાદેવની કથા સાંભળીએ છીએ. આવો તો અવસર ક્યારે મળ્યા? કેટલા બધી જમા પાસા પડ્યા છે. એક બાજુ સમુદ્રનો કિનારો જ્યાં મધવંતી સમુદ્રને મળી જાય છે, એક થઈ જાય છે, પોતાનું અસ્તિત્વ મિટાવી દે છે. એવું સ્થાન જેને સંગમ તીર્થ કહેવામાં આવ્યું છે. સંગમેશ્વર ઋષિ, સિદ્ધેશ્વર મહાદેવ. અને જે ભૂમિ ઉપર ભગવાન પરશુરામ નિત્ય સંધ્યા કરવા માટે આવતા હોય એવું સ્થાન. તો પરમ ભાગ્યશાળી છીએ. પણ આજે મંગલાચરણની કથા છે તો મંગલ ઉચ્ચારણ તો જરૂર કરવાનું.
ભણવું એટલી ટકોર જરૂર કરે કે નીકળું સારું બોલે કાંઈ ન થાય, સારું જીવવું પડે, આચરણમાં લઈ આવવાનું, મંગલ આચરણ કરવાનું છે આપણે. વ્યાસપીઠ પણ બેઠો છે એટલે એમ નથી કેતો તમારું આચરણ ખરાબ છે, બહુ ધ્યાન રાખજો, એમ નથી કેતો. પણ જીવનમાં આપણી જેટલી ત્રુટી હોય ને આપ જ જાણે, બીજો કોઈ ન જાણે. પોતપોતાને ખબર હોય છે કે મારી આ ત્રુટી છે, ખોટું કરું છું. તો બાપ મંગલ ઉચ્ચારણની હારે આપણું આચરણ પવિત્ર બની જાય, જીવન પવિત્ર બની જાય. કારણ કે હરેક જીવની એક આશા હોય છે. કઈ આશા? કે મારું મૃત્યુ સુધરે. આ ક્યાં જીવની આશા નથી? દરેકને મોત સુધારવું છે. પણ હું કાયમ કહું, જેને મોત સુધારવું હોય ને એને પોતાનું જીવન પહેલા સુધારી લેવું. જેનું જીવન સુધરે ને એનું મૃત્યુ સુધરે, જેનું જીવન ન સુધરે એનું મૃત્યુ સુધરે નહીં ક્યારે. અને આપણે સંસારી જીવો છીએ. સંસારમાં રહીને પણ આત્મ કલ્યાણના માર્ગની અંદર દોટ મૂકી લેવી જોઈએ. એ માર્ગે હાલવું જોઈએ. જ્યાં આત્માનું કલ્યાણ થાય, જ્યાં જીવનું કલ્યાણ થાય. અને આ જીવનું કલ્યાણ ક્યાં થાય? જીવન જીવવાનું રાહ ક્યાંથી મળે? તો ક્યાંય સત્સંગમાં બેસીએ ને તો જીવન જીવવાની કળા થાય, પ્રાપ્ત થાય છે. બિનુ સત્સંગ વિવેક બિનુ સત્સંગ વિવેક બિનુ સત્સંગ વિવેક બિનુ સત્સંગ વિવેક હરે કૃપા બિના સુલભ ન હોય. હરે કૃપા બિના સુલભ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. જ્યારે જ્યારે નમઃ શિવાય નો જાપ આવે ને ત્યારે બાપ હારે બોલજો બધા. હારે હારે ભજવાનું છે. જેટલા નામોચ્ચારણ મહાદેવ ના થાય એટલા હારે આપણે બધાએ કરવાના. કારણ કે ભજન જાપ જીવનમાં જરૂરી છે. દરેકે કરવો જોઈએ મંત્ર જાપ. કારણ કે મહાદેવનો આ એક પંચાક્ષરી મંત્ર છે ને, આ જીવનું કલ્યાણ કરનારો. આ જગતમાં મંગલકારી કોઈ મંત્ર હોય તો ઓમ નમઃ શિવાય. પંચાક્ષરી મંત્ર ભગવાન શિવનો છે. એવા વિશ્વાસ રાખી, ભરોસો, દ્રઢ વિશ્વાસ મંત્ર દ્રઢ વિશ્વાસ મંત્ર જાપ દ્રઢ વિશ્વાસ મંત્ર જાપ દ્રઢ વિશ્વાસ રાખી, ભરોસો રાખી મંત્રનો જાપ કરવાનો છે. અને ક્યાં સુધી? તો કે જાપ સ્મરણમાં ન પલટાઈ જાય ત્યાં સુધી. એ જાપ છે સ્મરણ બની જાય ત્યાં સુધી જાપ જપતો રહેવાનો છે. સ્મરણમાં પલટાઈ જાય ને પછી તમારે એ કઈ કરવું ન પડે. પછી આપમેળે શ્વાસોશ્વાસની હારે એ સ્મરણ થાય છે. જેને આપણે કવિઓએ મહાપુરુષોએ જેને ઓહમ સોહમ નો જાપ કીધો છે, એ જાપ સ્મરણ બની જાય. તો બાપ એવો
મંત્ર લઈ અને સિદ્ધેશ્વરના સાનિધ્યમાં આવ્યો છું. તો એ મંત્ર બધાને માટે દ્રઢ બની જાય, જીવનું કલ્યાણ થઈ જાય, આ જીવ શિવ સાથે મળી જાય, એટલા માટે આવો મંત્ર લઈને આવ્યો છું. નમઃ શિવાય, 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 નમઃ શિવાય. હું હારે હારે મંત્ર બોલવાનું શા માટે કહું છું? નમઃ શિવાય પધારે. આ મન એવું ચંચળ છે ને, એને તમે ક્યાંક જોડી રાખશો ને તો નકરી ભાગ ભાગ કરશે. એટલે શિવ નામમાં મનને જોડી રાખો. પેલા આપણે ક્યાંક સત્યનારાયણની કથા સાંભળવા જતા તો હરિયે નમઃ, હરિયે નમઃ, હરિયે નમઃ આવું બોલતા હતા. શા માટે? જેથી કરીને આપણું ધ્યાન કથામાં રહે, આ મન જ્યાં ત્યાં દૂરે રહે. નહીં કે કથા મંડપમાં બેઠા તો મન ઘેરમાં હોય તો નક્કી શૈલી હોય છે કે નહીં, પાણી મારા ખેતરમાં આવ્યો હોય છે કે નહીં, મારી આ પાણી તો આ કથા મંડપમાં બેઠાથી કાંઈ નથી. એટલે મારે કમસે કમ 1 મહિના માટે તમારા મનને કે દોડવા નથી દેવું, એટલા માટે ઓમ નમઃ શિવાય મંત્ર જાપ લઈને આવ્યો છું. બાપ કમસે કમ કદાચ હું તમારું જીવન તો ન સુધારી શકું, પણ કમસે કમ તમારા 1 મહિનાનો જેટલો સમય માટે હું આવ્યો છું ને એટલો સમય તમારું સુધારવા માટે આવ્યો છું. વિશેષ મારે કંઈ જોતું નથી. એટલો સમય તમારા મનને મહાદેવ અને કેન્દ્રિત કરાવી દો ને, કોઈ મારી કથા સફળ છે. બસ આ છોકરા જે મહેનત કરે છે, સિદ્ધેશ્વર મહાદેવના સ્વયંસેવકો, એની મહેનત સફળ છે 1 મહિના માટે. નહીંતર આ જગતમાં કોણ કોનાથી સુધરે મારા બાપ? પણ કમસે કમ તમારા જીવનની આ ત્રિહિતની જેટલી પળ છે ને એટલી પળ મારે સુધારવી છે. મારી વિશેષ તમારી કઈ આશા નથી, કાંઈ નથી જોતું. જય સંતો વિચાર પરમ ધર્મ છે. પણ બહુ ધ્યાન રાખજો, જેનું આચરણ પવિત્ર હોય ને એને જ સારો વિચાર આવે. બહુ ધ્યાન રાખજો. હા, એટલે આચાર વિચાર ને ભેરું કીધું છે. આચાર વિચાર પરમો ધર્મ. જેનું આચરણ નબળું હોય ને એને સારો વિચાર ન આવે. જેનું પવિત્ર આચરણ હોય, જેનું અંતકરણ પવિત્ર હોય, એને સારો વિચાર આવે. અને એ સારો વિચાર વિચાર છે એક બીજ છે. બહુ ધ્યાન રાખજો. વિચાર છે ને એક બીજ છે. તમે જેવા વિચારોનું વાવેતર કરશો ને એવું લણશો. એટલે કાયમ માટે કહું છું, નબળો વિચાર ન લઈ આવવો, કોઈ બી ન લઈ આવવો. કાયમ માટે સારા વિચારોનું વાવેતર કરવું. મરી ગયા કરશો એટલે મરી જવાના. બહુ ધ્યાન રાખજો. હા, સારા વિચારોનું વાવેતર કરવું. આ જગતમાં કોઈને ઉપયોગી થઈ શકું, આ જગતમાં કોઈને મદદ કરી શકું એવા વિચારોનું વાવેતર કરવું. ધર્મની કથા
સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવી છે. 1 મહિનાની કથા વિશે એટલે પહેલી વખત માસપારાયણ કોઈને બહાર આવ્યું છે બીજા ગામમાં. ઘણા વર્ષોથી હું રામેશ્વર ગામના દરવાજાની બહાર નથી નીકળતો. 1 મહિના માટે મહાદેવના ગેટની બહાર નથી જતો. પણ ઈ સદાય પાટા ગામમાં આજે હું 30 દિવસની કથા માટે આવ્યો છું. મારા નિયમને તોડીને આવ્યો છે. પણ એ મારો નિયમ એ એક ધર્મ હતો, પણ મને એનાથી વિશેષ એમ થયું કે એનાથી આ કોઈ જીવના કલ્યાણ માટે હું કથા કરવા જાઉં. મારે ક્યાં કોઈને ઘરે જવું છે? કથા કરવા જાઉં એટલે મને આ પરમ ધર્મ લાગ્યો એટલે મેં મારા નિયમને તોડ્યો છે. મને એનાથી મારા નિયમથી અધિક મને આ પરમ ધર્મ લાગ્યો. કાંઈ તો એટલા જીવનું કલ્યાણ થાય છે, પણ એ તીર્થના કાંઠે, મધુમતી નદીના કિનારે, સમુદ્રના કિનારે સિદ્ધેશ્વર મહાદેવ એવા બીજનું વાવેતર કરી દીધું. અને બહુ ધ્યાન રાખજો, હું કાયમ બહુ બીજનો નાશ નથી. બીજ છે એનો નાશ ન થાય. ભજીને નારાયણ નામ, ભજીને નારાયણનું નામ, ભજીને નારાયણનું નામ. આય અવસર તારે રામ ભજનો, આય અવસર તારો રામ ભજનો. કોઈ દેશે રામ ભજીને નારાયણનું નામ, ભજીને નારાયણનું નામ, ભજીને નારાયણનું. નમઃ શિવાય, 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 નમઃ શિવાય. મંગલાચરણ. પ્રથમ દિવસની કથા મંગલાચરણની કથા, મહાત્માની કથા હોય છે. અને કોઈ પણ કથા હોય ને એનો પ્રથમ દિવસ છે ને મહાત્માનો હોય છે. કોઈ પણ કથા હોય, પછી ચાહે તો ભાગવતજી હોય, ચાહે તો દેવી ભાગવત હોય, ચાહે તો શ્રી મહાપુરાણ કથા હોય, ચાહે તો રામ કથા હોય, કોઈ પણ કથા હોય, પ્રથમ દિવસ મહાત્માની કથા હોય છે. મહાત્માની કથા શા માટે હોય છે? શું કામ મહાત્માની કથા કરવી પડે? સીધી જ કથા પ્રસંગોને કહી તો પહેલા દિવસે મહાત્માની કથા શા માટે કરે છે? એનું કારણ એ છે, મહાત્મા એટલે ઓળખાણ. પહેલો દિવસ ઓળખાણ કરાવવા માટેનો હોય છે.
કે તમે જે દેવની, જે ઈષ્ટની, જે પરમાત્માની, જે પરમ તત્વની કથા સાંભળો ની દેવ કેવો છે એની ઓળખાણ કરાવે મહાત્મા. અને ઓળખાણ શા માટે જોઈએ? તો ઓળખાણ ન હોય ને તો ભરોસો ન રહે. તમે કોઈને ઓળખતા હોય તેનો ભરોસો કરો, અજાણ્યા માણસનો ભરોસો કરો, તમે કરો, કોઈ કરો. અજાણ્યા માણસનો ભરોસો ન કરો. અમુક લાગે કે અજાણ્યાનો ભરોસો ન કરાય. ભરોસો કેનો કરાય? તો કે જેને ઓળખતા હોય ને એનો ભરોસો કરાય. અને એનાથી આગળ વાત કરું, તમે ભરોસો કરો ને એના ઉપર, પછી તમને પ્રેમ જાગે એના ઉપર, વિશ્વાસ જાગે. ઓળખતા હોય એના ઉપર ભરોસો થાય, પછી એના ઉપર વિશ્વાસ જાગે, પછી પ્રેમ જાગે. અને પ્રેમ જાગે ને પછી ભક્તિ થાય. અને ભક્તિ કરીએ ને તો જ મુક્તિ થાય, બાકી મુક્તિ મળે નહીં. ભક્તિ વિના કાંઈ મળે નહીં. એટલા માટે ઓળખાણની કથા છે પેલા દિવસની, મહાત્માની કથા છે, ઓળખાણની કથા છે પેલા દિવસની કથા. મને એમ કે એક બે દી પછી જાઉં તો ઓળખાણની કથા રહી ગઈ હોય, પછી કથામાં આવીને બે છેક સુધી ઓળખાણ રહી જતી રહી જ જાય. બેનો પરતી जाने बिनु ना होय परती, जाने बिनु ना होय परती. ઓળખાણ વિના પ્રેમ ન થાય અને જાણ્યા વિના ભરોસો ન રહે. જાને બિના होय परती, जाने बिना होय परती. પ્રથમ દિવસ ઓળખાણની કથા છે. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, વચ્ચે વચ્ચે નમઃ શિવાયનો જાપ કરાવું છું, જેથી કરીને જીવ જાગતો રહે, સૂઈ ન જાય. અગર મહાદેવની કથા, આ તો અમર કથા છે. આમાં જેવી માં ભગવતી પાર્વતીજી હુઈ ગયા, જેવી પાર્વતી હુઈ ગયા હતા. મારે તમને શું આ નથી બોલો ને, એટલે વચ્ચે વચ્ચે જાપ કરું છું. મારે નિંદર નથી કરવા દેવી. એક મહિના માટે જગાડવા છે બાપ. આ બાવો જગાડવા માટે આવ્યો છે, મારી જગાડવા છે. દેવીએ નીકળ હઠ કરી હતી, બધાને ખબર છે અમરનાથની કથામાં. અને ભગવાન શિવ લઈ નહીં ગયા. પણ મહાદેવજી અમર કથા કરી હતી પેલા મારો મહાદેવ બહુ નાચ્યા હતા. તાંડવ કર્યું હતું ભગવાન શિવજી. તો કોઈ સંતોએ કઈ કર્યો કે ભગવાન શિવજી અમર કથા કીધા પેલા, ત્યાં તો દેવીને અમર મંત્ર સંભળાવ્યા પેલા ભગવાન શિવજી નાચ્યા હું કામ? એટલે કોઈ સંતોએ કીધું કે મહાદેવજીને ખબર હતું કે આ સુઈ જવાની છે, આપણી કથા ક્યાંય જવાની નથી, આ સુઈ જવાની છે. મારો મહાદેવ પેલા નાચ્યા છે. મારે તો ભૂવા નથી દેવા, એમ તો આવ્યો છું, જગાડવા આવ્યો છું. સમુદ્રનો કિનારો છે, તો નદી વિલીન થાય તો માણસની બુદ્ધિ કેમ વિલીન ન થઈ જાય?
એનું મન કેમ વિલીન ન થઈ જાય? આ તો એક થઈ જવાની વાત છે. અસ્તિત્વને મિટાવવા માટે મહાદેવની કથા છે. અસ્તિત્વ મિટાવવા માટેની કથા છે. અસ્તિત્વ મટી જાય, નદીનું અસ્તિત્વ મટી જાય. લિંગની આગળ ગયા પછી ન કહી શકાય કે આ મધવંતીનું પાણી. અસ્તિત્વ મટી જાય એમ બાપ અજીબ શિવમાં મળી જાય. અને એટલે તો આ સુંદર મંડપ રચ્યો છે અહીંયા. કેવડી કે સ્વયંવર ચોરે ગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા સ્વયંવર ચોરે ગુરુના એટલા માટે મંડપ થોડાના છે. સુરતા એ જીવ સાથે પડી જાય, આ સુરતાનું મિલન થાય એટલા માટે આવા મંડપ ખોડ્યા છે. તો મહાદેવની કથા, મહાત્માની કથા કહી રહ્યું છે. પ્રથમ મહાદેવ મંગલાચરણ આપણે કર્યું છે, દેવતાઓને યાદ કર્યા છે. જેમ આદિગુરુ શંકરાચાર્યના કહ્યા પ્રમાણે પંચદેવના પૂજનનું વિધાન છે, એવી રીતે આપણે પંચદેવને યાદ કર્યા છે. આપણી સનાતની પરંપરામાં હું કાયમ કહું છું, છઠ્ઠા દેવના પૂજનનું વિધાન જ નથી. 5 જ દેવની પૂજા સનાતની પરંપરામાં, 5 દેવનું પૂજન. છઠ્ઠા દેવના પૂજનનું કોઈ વિધાન જ નથી. આજ ઘણી બધી પૂજાઓ વધી ગઈ છે સમયને, પણ ખરેખર 5 દેવની પૂજા. કોની કોની? તો ભગવાન શિવની, મા દુર્ગાની, ભગવાન વિષ્ણુની, ગણપતિ અને સૂર્ય, આ 5 જ દેવ. છઠ્ઠો દેવ ને અને આ પંચ પૂજામાં એક વિશેષ પૂજા એનાથી કીધી છે કે પૂજા છે ગુરુ પૂજા. બસ આનાથી આગળ વિધાન કરવા જવું હોય, યા તો આમ સોમનાથ મહાદેવના દર્શન કરવા જવું હોય તો દ્વારકા સોમનાથ વાળી બસમાં આમ જતી હોય તો દ્વારકા આવે, આમ જતી હોય તો સોમનાથ આવે. બસમાં તમે બેઠો, એ બસ સાધન છે, પણ એ ડેપોમાં જાય પછી ત્યાં ખબર પડી ગઈ સોમનાથ આવી ઉતરી જવાની વાત છે ને આપણે બસમાં બેઠા રહીએ. સમય પૂરો થાય એટલે સાધનમાંથી ઉતરી જવાની વાત છે. પછી એમાં બેઠા રહો તો સોમનાથનું દર્શન ન થાય. ડેપોમાંથી પાછી આમ ઉપડે, એમાં જીવ કેટલાય આમ પાછા ઉપડે, પાછા આવે, ઉતરતા નથી. સાધન પકડાઈ મૂકતા નથી. અમુક સમયે સાધનને છોડવું પડે. હરિદ્વાર જાઓ ને કેશોદથી અમદાવાદથી ક્યાંય ટ્રેનમાં બેહો, પણ એ ટ્રેન સાધન છે, જ્યાં રેલવે સ્ટેશને પૂરે ને હરિદ્વાર ના પછી ઉતરી જવાની વાત છે. પછી એમાં બેઠો રહે તો ગંગામાં ડૂબકી ન લાગે, સાધનને છોડવું પડે. અને આપણે ઘણી વખત એમ થાય પૂજા વિધિ છે કે પિંડ છોડતી જ નથી. જરૂરી છે પૂજા વિધિ, એના હવે ના નહીં, પણ અમુક સમયે આત્મ જાગૃતિ થઈ જાય પછી આ બધા દોર છે. પૂજા, સેવા, નિયમ, વ્રત સભી ગુડિયન સાથે પૂજા, સેવા, નિયમ, વ્રત આ એક ઢીંગલા ઢીંગલીની રમત છે. પણ બહુ ધ્યાન રાખજો, રમત રેમા વિના છૂટતો નથી. રમત રમવાની જ છે.
હરિદ્વાર જવું હોય તો સાધનમાં બેસવું જ પડે. હા, એમને ન જવાય, વાહનમાં બેસવું પડે. જય ગણેશ નાથ દયાનિધિ, જય ગણેશ નાથ દયાનિધિ. ગણેશ વંદના ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન. શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન. શંકર સુવન ભવાની કે નંદન. શંકર સુવન ભવાની કે નંદન. ગાઈએ ગણપતિ જગવંદન. ગાઈએ ગણપતિ જગવંદન. ગાઈએ ગણપતિ જગવંદન. ગાઈએ ગણપતિ જગવંદન. ગણપતિનું પૂજન દરેક જીવે કરવું એ પંચદેવના પૂજનમાં પહેલું પૂજન છે. પણ પૂજન કરતા કરતા એટલું વિચાર કરવો જોઈએ કે આ ગણેશ પ્રથમ પૂજાના અધિકારી બન્યા હોય તો એની અંદર કેવો ગુણ છે. એ જ પૂજાય એવું નથી, તમે પૂજાઓ. મારા બાપ એમાંથી ગુણને લઈ લો તો તમે પૂજાવા માંડો. આ જગતમાં તમારી પૂજા થવા માંડે. ગણપતિ પાસેથી કેવો ગુણ લેવાનો? તો કે ગણેશજી પાસેથી વિવેકનો ગુણ લેવાનો છે. આ જગતમાં ગણપતિ જેવો કોઈ વિવેકી દેવ નહીં. એમાંથી સાર લેવાનો. અને આ પંચદેવના પૂજનનું જે વિધાન છે એમાંથી બધા દેવમાંથી એક એક સાર લઈ લે ને તો માણસ સ્વયં પૂજાવા માંડે. પશુ કી ઘાલ કી પનિયા બને, નર કા કશું નહીં હો. નર જો કરણી કરે, નર શ્રી નારાયણ હોય. નર જો કરણી કરે, નર સે નારાયણ હોય. વિવેક લઈ લેવાનો છે. અને જેના જીવનમાં જીવન જીવવાનો વિવેક આવડી જાય ને, હું તો એમ કહું કે બીજું કાંઈ કરવું ન પડે. એક જ સાર ગણપતિમાંથી લઈ લે જે માણસ, માત્ર વિવેકનો સાર લઈ લે ને એને બીજું કંઈ કરવું ન પડે. જીવન જીવવાનું વિવેક આવડી જાય. ભગવાન રામચંદ્ર પાસે શું હતું? વિવેક કેમ જીવાય, બસ. રામ ને રામ ચરિત્ર રામ ને રામ ચરિત્ર દિખાવા. राम मनुष्य के रूप में आया, राम मनुष्य के रूप में आया. भगवान रामे શું કર્યું? ભગવાન રામે આવીને કીધું કે આમ જીવાય, અને રામ એમ જીવા. રામ જીવાય એમ જીવે ને એટલે એને બીજું કાંઈ કરવું ન પડે. માળા ન ફેરવી, કાંઈ નહીં. કળા આવડી જાય તમને જીવવાની. અને જેને જીવનની કળા આવડી જાય ને એની પાછળ મુક્તિ વાહંદા કરતી હોય. એની ભાષા સંતોએ કીધું છે આપણા ભજનોમાં, મુક્તિ છે નર જીવો સાધુ, મુક્તિ એનું પ્રમાણ છે, દયા કપટ
से खमा फल को पेरो साधु एनु नाम तो निर्वाण। बस जुक्ति हीखी जाओ, कड़ा हीखी जाओ। जीवन जीवવાનો વિવેક શીખી જાઓ। અને 30 દિવસની કથામાંથી કથા જીવન જીવવાની કળા શીખવાને એટલા કેટલા બધી આમાંથી તમને પોઈન્ટ ઉપાયો મળવાના છે। હું તો એમ તો આખી કથા યાદ ન રહી, પણ એક વાત પકડાઈ જાય ને તો જીવનનું કલ્યાણ થઈ જાય। જીવનમાં માત્ર જીવનમાં એક વાત મનુષ્યના જીવનમાં જો પકડાઈ જાય તો એ જીવનું કલ્યાણ થઈ જાય। અને આમાં કંઈક કરવાનું છે, પકડવાનું છે। કારણ કે છૂટવા માટે હોય તો મનુષ્ય દેહ છે। હા, પશુની યોનિમાં કંઈ થાય નહીં। અને એવું જ્ઞાન ગંગાનો પ્રવાહ 30 દિવસે આ મહાદેવની કથા અહીં આપણે આવી છે। અને જો એ કથાનો આપણે લાભ ન લઈ શકીએ, એમાં લાઈ ન શકીએ, તેનાથી મોટું દુર્ભાગ્ય બીજું જીવનમાં ક્યાં હોઈ શકે। અને હું ટકોર તો એટલા માટે કરું કે આવો મનખો દેહ મળ્યો ને એટલે પશુ અવતાર હોય તો આપણે ઘેર ઘણા પશુ બાંધ્યા હોય, ભેહું બાંધીએ બિચારીને સાંભળવી કોણ લે આવે, લે કોણ લઈ આવે? આ તો મનુષ્ય દેહ મળ્યો એટલે કથાનું શ્રવણ। અવતાર માંડ કરીને ભજા નહીં ભગવાન વેદ ધરીને ખાશો જમનામાં પેટ ભરીને ભજા નહીં
રામના સસંગા માટે રામના સસંગા વધારે ટકો તો એટલા માટે છે કે મનુષ્ય દેહ મળ્યો છે એટલા ભયાડાએ અવનારે સંતો વાગગણા હો ભયાડાને અવનારે સંતો વાગગણા હો અજરાજરી લાલ જા જીરે સંતો આયા જરા કાય જરી યામ જાય થોડે થોડે આ મારા ઘરેલો નથી અઘરો છે સંતોએ તો એમ કીધું છે કળજુગ કાંટા ઘેરવા ધીરે સંતો માય કળજુગ કાય કાંટા ઘેરવા જોઈ જોઈને સંતો આમાં જોઈ જોઈને ડગલા માંડવાની વાતો છે આજની કથા હું બહુ આગળ તો નહીં કારણ કે સમય ઓછો છે એટલે મારે આ પંચદેવના પટેલના વિધાનમાંથી એક એક સાર લઈ ગયો ને આવતી મારે કથા કહેવી છે પછી આજની કથાને વિરામ આપવી છે કારણ કે આપણે પાસે નથી તો લાંબી પાટી પડી આખો મહિનો પડ્યો આ આનંદ કરવાનો છે દેવના દેવ માગતા નમો ગુરુદેવ કરું સાવધાન શેરવા દેવના દેવ માગતા દેવના દેવ માગતા ગણપતિ પૂજા પણ હું પૂજા કરતા કરતા કહું એમાંથી સા વિવેક લેવાનો છે બીજી પૂજા આવે બીજી પૂજા છે ભગવાન વિષ્ણુની પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકે એકનાથમ સર્વલોકે એકનાથમ ભગવાન વિષ્ણુની પૂજા ભગવાન વિષ્ણુ એટલે વ્યાપક પુરુષ છે દેશમાં જગતમાં વિશ્વમાં વિષ્ણુને શા માટે નામ તો કે વ્યાપક છે વિશાળતા એમાંથી એક સાર લેવાનું શું તો કે જગતમાં મોટું વિચારવાનું વિશાળ બુદ્ધિ રાખવાની વસુદેવ કુટુંબકમ આ જગત આ વિશ્વ મારું પરિવાર છે એ ભાવ કેળવવાનો હું બીજાને ઉપયોગી થઈ શકું વિશાળ બુદ્ધિ
એમ આપણા જીવનમાં ઔદાર્ય એક વિશાળતા હોય છે, સંકીર્ણ નહીં. એને ચા બની હોય આમ નજર પડી જાય મુક્ત જ કરી કપી આવે આવે પછી પીવું. હા, એની સંકીર્ણતા નહીં, વિશાળતા. બાપ ટુકડે ને છે ટુકડો. પછી ભગવાન શિવ અને જીવનમાં શિવ પૂજા દરેક જીવે કરવી જ જોઈએ. કારણ કે શિવ છે ને કલ્યાણ નો દેવ છે, મહાદેવ કલ્યાણ નો દેવ છે. શિવ નામ જ કલ્યાણ, શિવ જ મંગલ નું મૂળ. આ જગતમાં મંગલો નું મૂળ હોય ને તો મહાદેવ છે. શિવ મંગલમ શિવ નામ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ. શિવ મંગલમ શિવ નામ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ. શિવ મંગલમ શિવ નામ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ. શિવ મંગલમ શિવ નામ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ. શિવ મંગલોનો મૂળ છે. જીવનમાં શિવ પૂજા કરવી જ જોઈએ, મહાદેવનું પૂજન કરવું જોઈએ. પણ શિવ છે ને કલ્યાણનો દેવ છે. હું તો ત્યાં સુધી કહું, હાથમાં દૂધનો રોટો લઈને મહાદેવના મંદિરે જતા હોય, જરૂરિયાતમંદ સામે મળી જાય એને દૂધનો રોટો આપી દે તો સમજી લો મારા મહાદેવની પૂજા થઈ ગઈ. શિવ કલ્યાણનો દેવ છે. હાથમાં બાલટી ભરીને મહાદેવના મંદિરે જલાભિષેક કરવા જતા હોય તો ઝાડવું હુકાઈ ગયું કે કાંઈ જાય બાલટી ઢોળી નાખો ને એના થડમાં મારા મહાદેવની પૂજા થઈ ગઈ. સાર લેવો. ત્રીજી પૂજા છે મા દુર્ગાની. ચોથી પૂજા મારા બાપ ધન્યવાદ એટલું ધ્યાન રાખજો. ચોથી પૂજા છે મા દુર્ગા. અને દુર્ગા પૂજા એટલે શ્રદ્ધાની પૂજા. યા દેવી સર્વભૂતેષુ સર્વરૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા. દેવી શ્રદ્ધારૂપ દેવીનું પૂજન મારું કહેવાનું તાત્પર્ય એ છે. આજનો સમય છે ને હું કાયમ માટે કહું કે શ્રદ્ધામાં વિકલાંગતા બહુ આવી ગઈ, ખોટ ખાપડ વાળી શ્રદ્ધા થઈ ગઈ છે. શ્રદ્ધા એવી ન હાલે. શ્રદ્ધા તો તમારી મજબૂત મક્કમ. હા, એ શ્રદ્ધા છૂટવી ન જોઈએ. આપણી તો ઘણી ઘડીમાં શ્રદ્ધા છૂટી જાય. 2 લાખનો દાગીનો ભીડ માંડી પડે ને તો સવારે તો બેસેલોની માનતા કરી હોય, બપોર પછી રાંડલના લોટાની માનતા કરી નાખે, સાંજ પડે તો રામાપીની પ્રસાદીની માનતા. એલા ઘડીકમાં ઘણા ને તો એવું થાય માનતાયુમાં બેસી જાય. એક જણો એવો હતો કે મારે બાળકોની માનતા તે કામ કરે તો બકરીમાં એના
ભાંગી પડી તેમાં હું તો ભૂલાઈ ગયો થઈ ગયું તો કઈ મારું કહેવાનું એ છે કે શ્રદ્ધા ડબડી ન જાય. ત્યાં તમારી શ્રદ્ધા હોય હું એમ નથી કહેતો તમારી શ્રદ્ધાનું કે બીજે કન્વર્ટ કરવા નથી માંગતો કે તમારી શ્રદ્ધાનું ત્યાંથી ઉચકીને આઈ સ્થાપી દો. મારો એવો કોઈ ભાવ નથી. મુબારક તમારી જ્યાં શ્રદ્ધા છે મુબારક. પણ હું એટલું જરૂર કહીશ કે જ્યાં તમારી શ્રદ્ધા છે ને એ અટૂટ હોવી જોઈએ. હા અત્યારે કેદારનાથની અને અમરનાથની યાત્રાઓ ચાલુ છે. ઘણા માણસો અમરનાથ જાય ને તો બરફ પડે ને હવા પાતળું વાતાવરણ થઈ જાય, શ્વાસની થોડીક તકલીફ પડે ને શ્વાસ રૂંધાવા માંડે એટલે ત્યાં પહોંચે ને પછી કઈ ગોખલા બેઠી હોય ને એની નારેલની માનતા કરે હું હાજો હખારો ભૂગી જાઉં તો આવી નારેલ વધારે તો તું ન્યા હુકામે ગયો તારે અહીં ગોખલામાં હતી જ તો તું ન્યા હુકામે ગયો અને એના ઉપર ભરોસો નથી હજી ગોખલો પકડીને બેઠો. હવે તો એના હમું જો મારા બાપ નમઃ શિવાય 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 નમઃ શિવાય. કહેવાનું મારું તાત્પર્ય એ છે શ્રદ્ધામાં ખોડ ખાપડ ન હાલે. શ્રદ્ધા વિકલાંગ ન હોવી જોઈએ. નારાયણ અને સૂર્ય પૂજા આપણે રોજ ઉઠીને સૂર્ય નારાયણને અર્ધ્ય આપવો જોઈએ. આપણી સનાતની પૂજામાં 5 દેવના પૂજનના વિધાનમાં સૂર્યની પૂજા કરી છે. અમારે ઉઠીને દરેક સનાતની ભગવાન સૂર્યને અર્ધ્ય દેવો જોઈએ. અર્ધ્ય દેવો પણ આ પણ પૂજા વિધિનો પિંડ ક્યાં સુધી તો કે સૂર્યનારાયણની ઉપાસના કરતા કરતા આ જીવ પ્રકાશમાં અજવાળામાં રહે ને એવી કામના કરવી. એમાંથી ઉજાસનો એક ભાવ લઈ લો. હું કાયમ માટે સત્યના ઉજાસમાં રહી, સત્યની નજીક રહી, સત્યના પ્રકાશમાં રહી આવી એક જીવનમાં નેમ લઈ જઈએ જેથી કરીને આ જીવનું કલ્યાણ થઈ જાય. કારણ કે અજવાળું હોય ને અજવાળા મચ્છર નો કહીએ અંધારામાં કહીએ આપણે અહીં બેઠા લાઈટ નો પ્રકાશ આવે ને ત્યાં મારા શરીરમાં પ્રકાશ પડે છે ને ત્યાં મચ્છર નો કહીએ પણ મચ્છર અહીંયા આવીને કરડે છે. પાછો તમે ક્યારેક પ્રકાશમાં બેસજો વધારે પડતા મચ્છર અંધારામાં કરડે તમારો પડછાયો પડતો હોય એવા અંધારામાં મચ્છર કરડે. આપણા જીવનમાં સત્યનો જો પ્રકાશ થઈ જાય ને તો કામ ક્રોધ મદ મોહ લોભ મચ્છર આ બધા મચ્છરો છે એ કરડવાનું બંધ કરી દે. પણ માણસે રહેવું પડે સત્યના ઉજાસમાં, સત્યના પ્રકાશમાં રહેવું પડે. માટે સૂર્યની પૂજામાંથી એક સાર લઈએ કે હવેથી હું મારા જીવનમાં સત્યના પ્રકાશમાં રહી, એના ઉજાસમાં રહી, હું અંધકારમાં નહીં રહું. પંચદેવના પૂજનના વિધાન પછી આદિગુરુ શંકરાચાર્યએ કહ્યું છે કે માણસના જીવનમાં આ 5 પૂજા તો મહત્વની પણ એમાં 6ઠી પૂજા વિશેષ કીધી છે ને એ પૂજા કીધી છે સદગુરુની. ગુરુનું પૂજન. આજની કથા આપણે ગુરુ વંદના કરી અને આજની કથાને વિરામ આપવું છું. જય ગુરુદેવા જય
મહિમા ગાય ગુરુનું સ્તુતિ કરી અને આજની કથાને વિરામ આપવો છે આપણે. જય ગુરુદેવા, જય ગુરુદેવા, જય ગુરુદેવા, જય ગુરુદેવા. નિરંજન રૂપ જય ગુરુદેવા, નિરંજન રૂપ, જય ગુરુદેવા, નિરાકાર રૂપ, જય ગુરુદેવા, નિરાકાર રૂપ, જય ગુરુદેવા, દેવા, જય ગુરુદેવા, જય ગુરુદેવા, જય ગુરુદેવા. બોલીએ સદગુરુ ભગવાનની જય. જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. બ્રહ્મ સ્વરૂપ જય ગુરુદેવા, બ્રહ્મ સ્વરૂપ, જય ગુરુદેવા, બ્રહ્મ સ્વરૂપ, જય ગુરુદેવા, હરિ બ્રહ્મ રૂપ જય ગુરુદેવા, પરિબ્રહ્મ રૂપ, જય ગુરુદેવા, 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 જય ગુરુદેવા. ગુરુ હમારા દારુણી મુझ પર कीम है बतायो मरम पर गया जय गुरुदेवा, जय गुरुदेवा, जय गुरुदेवा, जय गुरुदेवा. आनंद स्वरूप जय गुरुदेवा, अनंत स्वरूप, जय गुरुदेवा, परमात्मा रूप, जय गुरुदेवा, परमानंद, जय गुरुदेवा, जय गुरुदेवा, जय गुरुदेवा, जय गुरुदेवा, जय गुरुदेवा. परमात्मा रूप जय गुरुदेवा
સ્વરૂપ જય ગુરુદેવા ધર્મ સ્વરૂપ જય ગુરુદેવા ધર્મ સ્વરૂપ જય ગુરુદેવા 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 अपने अपने सदगुरु भगवान की जय। मृत्युंजय महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्यु जरा व्याधि पीड़ित कर्म बंधने सौराष्ट्रे सोमनाथं च शैले मल्लिकार्जुनं पूजेयं महाकालो ओंकारमहेश्वरं कहल्यादेजनाथं च नागेन्द्रं शंकरं चैतबन्धुनामेश्वर नागेश्वर दारुकावने वाराणसी विश्वेश त्र्यंबके गौतमी तटे हिमालय केदार दुष्मे शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातं पठेन सप्तजन्मकृत पाप स्मरणेन विनश्यति ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिपुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मोक्षीयमामृतं सत्यकी जय हो अधर्मकानाशो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो नमः पार्वती पते हर हर महादेव हर गंगे हर नर्मदे हर जटाशंकरे हर हर महादेव મહાદેવની આજ પ્રથમ દિવસની કથાને વિરામ આપીએ છીએ અને હવે આજે આરતી તો આરતી માટે બધા જ પુરુષો ઉભા થઈ જાય અને બધી જ બહેનો બે થાળશે આજ પ્રથમ દિવસની પૂજા છે તો બધા એનો લાભ લઈ શકે એકબીજાને હાથે બધા ઉભા થઈ જાય આરતી માટે બહેનો પણ ઉભા થઈ જાય મારા બાપ અને આજ વાંગમય સ્વરૂપ ભગવાન શિવની આરતીનો બધા લાભ લઈએ હર 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 મહાદેવા આરતી કરો શિવજી હર 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 મહાદેવા મારા મન મંદિર પધરાવો મારા મન મંદિર પધરાવો સુંદર શુકરાને વાલા સુંદર શુકરાને
લાવજો સંગમાં ગણપતિ દેવા વાલા સંગમાં ગણપતિ દેવા વાલા આરતી કરું શિવજી મહારાજની હર 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 મહાદેવા તમારા ગુણ લાગાવે ગીત તમારા ગુણ લાગાવે આવોને દર્શન દે માલા આવોને દર્શન દે માલા આરતી કરું શિવજી મહારાજની હર હર મહાદેવા કાપુરગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસૈતમ વિદ્યારવિંદે ભવં ભવાની ચરિતમ નમામિ સર્વમંગલમાંગલ્ये શિવે સર્વસાધિકે શરણ્યત્રમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે યાની કાની પાપાની જન્માની બદમાની પદે પદે આર્તિકમ સમર્પયામિ. હવે બધા પાછળ થઈ જાઓ.